ગિરનારના વિશાળ પહાડો તો બધાએ જોયા હશે, પણ એની તળેટીમાં જે રહસ્યો છુપાયેલા છે ને, એની વાત જ કંઈક અલગ છે. તો ચાલો આજે આપણે એક એવી જ જગ્યાની મુલાકાત લઈએ જેની શાંત સપાટીની નીચે સદીઓ જૂની દંતકથાઓ અને વણ ઉકેલ્યા રહસ્યો દબાયેલા છે. આજે આપણે વાત કરીશું ગિરનારના હૃદયમાં આવેલા મૃગી કુંડની. અને ખરેખર મૃગી કુંડની ખાસિયત જ આ છે. ઉપરથી જોઈએ તો એકદમ શાંત પાણી, પણ એની ઊંડાઈમાં શ્રદ્ધા, ચમત્કાર અને એવા રહસ્યોની આખી દુનિયા વસેલી છે જે આજે પણ લોકોને વિચારતા કરી દે છે. તો આ રહસ્યમય કુંડ આખરે છે ક્યાં? ચાલો આપણે સીધા જ પહોંચી જઈએ ગિરનારની ભવનાથ તળેટીમાં અને જોઈએ કે સવારના પહેલા કિરણોમાં આ જગ્યાની સુંદરતા કેવી દેખાય છે. જરા કલ્પના કરો, એક બાજુ ગિરનારના મોટા મોટા પહાડો અને બીજી બાજુ આ કુંડનું પાણી એકદમ સ્થિર, જાણે કોઈએ મોટો અરીસો ગોઠવી દીધો હોય. સવારના પહેલા કિરણો જ્યારે આ પાણી પર પડે છે ત્યારે અહીંની શાંતિનો જે અનુભવ થાય છે એ ખરેખર અલૌકિક હોય છે. પણ સવાલ એ છે કે આ જગ્યા આટલી બધી પવિત્ર કેમ ગણાય છે? વેલ, એની પાછળ એક શ્રાપ અને મુક્તિની એકદમ અદ્ભુત પૌરાણિક વાર્તા જોડાયેલી છે, જેણે આ કુંડને હંમેશા માટે અમર બનાવી દીધો છે. વાત છે સતયુગની. એવું કહેવાય છે કે રાજા મૃગ એક દિવ્ય હરણીનો પીછો કરી રહ્યા હતા. પોતાનો જીવ બચાવવા માટે એ હરણી ભાગીને સીધી આ કુંડમાં કૂદી પડી. અને પછી એક ચમત્કાર થયો. જેવી એ પાણીમાંથી બહાર આવે એ એક સુંદર અપ્સરા બની ગઈ હતી. એને એક શ્રાપમાંથી મુક્તિ મળી ગઈ હતી. આ જોઈને રાજાએ પણ આ પવિત્ર પાણીમાં સ્નાન કર્યું અને કહેવાય છે કે એમના પણ બધા દુઃખ દર્દ દૂર થઈ ગયા. અને બસ એ જ ઘટના પરથી આ કુંડનું નામ પડ્યું મૃગી કુંડ, એટલે કે એ હરણીનો કુંડ જેને અહીં મુક્તિ મળી. જો એક શ્રાપ મુક્તિની કથાએ આ જગ્યાને હંમેશા માટે કેવી પવિત્ર બનાવી દીધી. પણ વર્ષમાં એક રાત એવી આવે છે જ્યારે આ કુંડની બધી જ શાંતિ એકદમ ગાયબ થઈ જાય છે અને એ જગ્યા શ્રદ્ધાના મહાસાગરમાં ફેરવાઈ જાય છે. તો ચાલો હવે જૂની વાર્તાઓમાંથી બહાર આવીને એક જીવંત અને ધબકતા ઉત્સવ તરફ આગળ વધીએ. આ ફરક ખરેખર જોવા જેવો છે. આખા વર્ષના 364 દિવસ અહીં જે એકદમ શાંતિ હોય છે, એ જ જગ્યા મહાશિવરાત્રિની રાત્રે હર હર મહાદેવના નારાથી ગુંજી ઉઠે છે. એવું લાગે જાણે આ કુંડ પોતે પણ ઊંડા ધ્યાનમાં થઈ જાગીને ઉત્સવ મનાવવા આવ્યો હોય. ખાસ કરીને મહાશિવરાત્રિની અડધી રાતે જ્યારે નાગા સાધુઓ અહીં શાહી સ્નાન કરવા માટે આવે છે ને, ત્યારે તો માહોલ જ કંઈક અલગ હોય છે. ચારે બાજુ શંખનો અવાજ, ડમરૂનો ગંભીર નાદ અને હજારો લોકોની શ્રદ્ધામાંથી જે ઉર્જા પેદા થાય છે ને, એ અનુભવને શબ્દોમાં કહેવો ખરેખર મુશ્કેલ છે. પણ વાત અહીં પૂરી નથી થતી. આ કુંડ ફક્ત પૌરાણિક વાર્તાઓ અને ઉત્સવો સુધી જ સીમિત નથી. એની સાથે કેટલાક એવા રહસ્યો જોડાયેલા છે જે આજે પણ આપણી સમજની બહાર છે. સૌથી પહેલું અને મોટું રહસ્ય એ છે આ કુંડની ઊંડાઈ. ઉપરથી જોતા તો આ કુંડ બહુ મોટું નથી લાગતો, પણ અહીંના લોકોનું માનવું કંઈક અલગ જ છે. લોકો એવું માને છે કે આ કોઈ સાધારણ તળાવ નથી, પણ આ કુંડ સીધો જ પાતાળ ગંગા સાથે જોડાયેલો છે, એટલે કે પૃથ્વીના પેટાળમાં જે ગુપ્ત નદીઓ વહે છે એની સાથે. અને જો આ વાત સાચી હોય તો પછી આની ઊંડાઈ માપવી લગભગ અશક્ય છે. અને હવે આવે છે સૌથી મોટું, સૌથી ગહન રહસ્ય, એ સિદ્ધ મહાત્માઓનું રહસ્ય. જેઓ આ કુંડમાં ઉતર્યા તો ખરા, પણ પછી ક્યારેય પાછા બહાર આવ્યા જ નહીં. અને આ કોઈ હવામાં કરેલી વાત નથી હો. વર્ષોથી અહીં જે મહંતો અને સાધુઓ રહે છે એ લોકો પોતે આ વાતની સાક્ષી પૂરે છે. એમનું કહેવું છે કે દર વર્ષે શાહી સ્નાન વખતે કેટલાક સિદ્ધ યોગીઓ ડૂબકી લગાવવા માટે કુંડમાં ઉતરે છે અને પછી ગાયબ થઈ જાય છે. ક્યારેય પાછા દેખાતા જ નથી. તો સવાલ એ છે કે આ સિદ્ધ મહાત્માઓ જાય છે ક્યાં? અહીં એક માન્યતા છે કે આ કુંડના તળિયે એક ગુપ્ત દ્વાર છે, એક એવો સિક્રેટ દરવાજો જે સીધો ગિરનારની એ રહસ્યમય ગુફાઓમાં ખુલે છે, જ્યાં આજે પણ મોટા મોટા સિદ્ધ યોગીઓ તપસ્યા કરે છે. તો તમે જુઓ, આ બધા રહસ્યો ખાલી વાર્તાઓ નથી, એ લાખો લોકોની જીવંત શ્રદ્ધાનો ભાગ છે. અને આ શ્રદ્ધાને હજી પણ વધારે મજબૂત કરે છે એક બીજી મોટી દંતકથા. અને આ શ્રદ્ધાને એક અલગ જ લેવલ પર લઈ જાય છે અશ્વત્થામાની વાત. હા, એ જ મહાભારતના અમર પાત્ર અશ્વત્થામા. એવું કહેવાય છે કે તેઓ આજે પણ ગિરનારની ગુફાઓમાં વિચરણ કરે છે.
અને દર મહાશિવરાત્રિની રાત્રે એ પોતે પણ સૂક્ષ્મ સ્વરૂપે આ મૃગીકુંડમાં સ્નાન કરવા માટે આવે છે. હવે વિચારો, આ એક માન્યતા આ જગ્યાના મહત્વને કેટલું બધું વધારી દે છે. તો છેલ્લે સવાલ એ જ ઊભો રહે છે કે આ મૃગીકુંડ શું છે? શું એ ખાલી પાણી ભરેલો એક ખાડો છે, કે પછી આપણી દુનિયા અને રહસ્યમય દુનિયાને જોડતો એક પુલ છે? એક એવી જગ્યા જ્યાં શ્રદ્ધા, રહસ્ય અને ચમત્કાર બધું એક સાથે જોવા મળે છે. કદાચ આનો જવાબ તો ત્યાં જઈને જ મળે.